ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી સામે હવે રાહતના સમાચાર મળી રહ્યા છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ એક આગાહી કરી છે। શું છે સમગ્ર મામલો, જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં હાલ હીટવેવ ચાલી રહી છે, જેને લઈને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરી છે। શું કહ્યું પરેશ ગોસ્વામીએ, જાણીશું આ વિડીયોમાં। રાજ્યની અંદર અત્યારે હીટવેવનો માહોલ ચાલી રહ્યો છે, જેની અંદર રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી રહ્યું છે અને અમુક વિસ્તારોની અંદર 43 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન નોંધાઈ રહ્યું છે। જોવા જઈએ તો સામાન્ય કરતાં 2 ડિગ્રી તાપમાન અત્યારે આ મે મહિનાના બીજા અઠવાડિયાની જે આજે શરૂઆત થઈ છે એની અંદર પણ સામાન્ય કરતાં 2 ડિગ્રી તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે અને હજુ આખું અઠવાડિયું છે એ તાપમાન છે સામાન્ય કરતાં 2 ડિગ્રી ઉપર રહેશે। ખાસ કરીને જે આ નોર્મલ કરતાં ઊંચું તાપમાન ચાલી રહ્યું છે, જેને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વંટોળિયા જોવા મળશે, ધૂળભરી આંધીઓ જોવા મળશે અને આ વધારે પડતા ગરમી છે, જેને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પણ નોંધાઈ શકે છે, કેમ કે વધુ પડતા ગરમીને કારણે લોકલ સિસ્ટમ બંધાશે। લોકલ સિસ્ટમ છે એ થંડરસ્ટોર્મમાં પરિવર્તિત થશે, જેને કારણે જોવા જઈએ તો ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા નોંધાયા હતા અને હજુ આવનારા દિવસની અંદર એટલે કે 14 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે। ખાસ કરીને અત્યારે તાપમાન છે જે રીતે ક્રમશઃ 41 થી 43 ડિગ્રીમાં ચાલી રહ્યું છે, આ તાપમાનની અંદર 11 તારીખ સુધી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી। 11 તારીખથી જે રાહત મળશે એ પણ એકદમ સામાન્ય રાહત હશે, એટલે કહી શકાય કે 1 ડિગ્રીથી લઈ અને 1.6 ડિગ્રી સુધીની રાહત છે એ 11 તારીખથી મળી શકે છે અને 14 મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમ બંધાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળે તેવી પણ શક્યતાઓ છે। ખાસ કરીને હવે ધીમે ધીમે આપણે નૈઋત્યનું ચોમાસું છે એ નજીક આવી રહ્યું છે, જેની અંદર જોવા જાય તો અત્યારે જે દક્ષિણ ભારતથી નજીકના જે આપણા ટાપુઓ છે એટલે કે આંદોબાર ટાપુ, નિકોબાર ટાપુ છે, શ્રીલંકા છે અને હિન્દ મહાસાગરના જે ભાગો છે, તમામ ભાગોનું જે તાપમાન છે એ નૈઋત્યના ચોમાસા માટે ફેવરેબલ બની રહ્યું છે। એટલે હવે ધીમે ધીમે ચોમાસું છે એ પણ લગભગ 12 થી 13 દિવસની અંદર ભારત નજીકના જે ટાપુઓ છે એ ટાપુઓ ઉપર 12 થી 13 દિવસની અંદર ચોમાસાની એન્ટ્રી થાય તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે, કેમ કે દક્ષિણનું હવામાન છે એ તમામ દ્રષ્ટિએ જોવા જઈએ તો ચોમાસા માટે અત્યારે ફેવરેબલ બની ગયું છે। એટલે દક્ષિણની અંદર ચોમાસું સક્રિય થઈ રહ્યું છે અને ગુજરાતની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે। અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।